ચોમાસા પહેલા અંડરપાસની દુર્દશા અમદાવાદમાં અંડરપાસમાં ભ્રષ્ટાચારના પોપડા જોવા મળી રહ્યા છે। પાલડી ખાતે આવેલા જલારામ અંડરપાસની દુર્દશા જોવા મળી। અંડરપાસ બન્યાને 2 વર્ષમાં જ પોપડા ઉખડવા લાગ્યા। બ્રિજના ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા। અંડરપાસની ઉપરના ભાગે પોપડાનો ભાગ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે। અંડરપાસમાંથી અનેક 2 વ્હીલર ચાલકો અને વાહનો પર પોપડા નીચે પડે તેવી સ્થિતિ છે। બ્રિજમાં ગુણવત્તાના બાંધકામના કારણે રોડ પર સળિયા દેખાવા લાગ્યા। આ પ્રકારનું ગુણવત્તાવાળું બાંધકામ છે। અહીંયા એએમસી અને મેટ્રો રેલે બનાવ્યો હતો અંડરપાસ। ભ્રષ્ટાચારને ડામવા માટે આરસીસી રોડ પર ડામર લગાવ્યો। ગત મોડી રાત્રે ફોટા વાયરલ થયા। આરસીસી રોડના સળિયા પણ દેખાવા લાગ્યા। ફોટો વાયરલ થતાં જ આરસીસી રોડ પર ડામર પાથરી ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતાને આપણે જોડીશું। પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે। પ્રણવ, અમદાવાદમાં જે અંડરપાસને બન્યા હજુ 2 જ વર્ષનો સમય થયો છે અને પોપડા દેખાવા લાગ્યા, શું કહી રહ્યા છે સત્તાધીશો? ચોક્કસ સવાલો થઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત મેટ્રો કોર્પોરેશન બંનેના સંયુક્ત ઉપક્રમે 2024ની અંદર આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો। અમદાવાદના જે મેટ્રો બનાવવાની જે કામગીરી થઈ રહી છે તે અંતર્ગત પાલડી ગામનો જે મેટ્રો સ્ટેશન છે તે અંડરપાસની ઉપર હતું। તેના કારણે અહીં અંડરપાસની જરૂરિયાત ઊભી થઈ। તેના કારણે જલારામ મંદિર અંડરપાસ તેને નામ આપવામાં આવ્યું। પરંતુ 2 વર્ષ જ થયા તેમ છતાં પણ તેના ભ્રષ્ટાચારના પોપડા છે તે ઉખડતા આવું તેવા દ્રશ્યો આજે કેમેરામાં કેદ થયા છે। ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। અંડરપાસ છે તેનું જે મુખ્ય આરસીસી નું કામ કરવામાં આવ્યું હોય છે, જે રોડનું કામ હોય છે, તેની અંદર સળિયા બહાર આવી ગયા હતા। ફોટો વાયરલ થાય છે। માત્ર 12 કલાકની અંદર જ જ્યાં આરસીસી ની જે જગ્યા રહે ત્યાં ડાંબર પાથરી દેવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચાર ક્યાંક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એ જ રીતે એનાથી 100 મીટર તો અંડરપાસની ઉપરનો જે ભાગ હોય છે, જે નાનો એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે લોકોની વાહન ચાલકોની અવર જવર માટે, પરંતુ એ નાના એવા બ્રિજની અંદર પણ ત્યાં જોવા મળી રહ્યું હતું કે ત્યાં જે પોપડા છે બ્રિજની ઉપર તે ઉખડી ગયા છે અને લટકતું મોત દેખાઈ રહ્યું છે। જો કોઈ વાહન ચાલક નીચેથી પસાર થતો અચાનક કોઈ પવન અથવા એવો ઝટકો લાગે તો એનું પોપડું નીચે સીધું વાહન ચાલકના માથા ઉપર પડે અને કદાચ મોટી જાનહાનિ ચોક્કસ પણ નહીં થઈ શકે। જ્યારે મહાનગરપાલિકાને પૂછવામાં આવ્યું તો મહાનગરપાલિકા કહી રહી છે કે આ કામગીરી મેટ્રો કરી રહી છે, મેટ્રોની જવાબદારી છે। પરંતુ જ્યારે તકતી જોવામાં આવી ત્યાં જે ઉદઘાટનની તકતી હતી તે તકતીની અંદર સ્પષ્ટપણે લખ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેટ્રોના સંયુક્ત ઉપક્રમે આ અંડરપાસ છે તે નિર્માણ કરવામાં આવ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી તેનું લોકાર્પણ કર્યું હતું। તો સાથે જ અન્ય મહાનુભાવો પણ આ અંડરપાસના ઓપનિંગમાં હાજર રહ્યા હતા। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અંડરપાસ બન્યું 2 વર્ષ થયા, સતત વાતમાં રહ્યો છે। પાણી ભરાવું ચોમાસાની અંદર, પાણી ભરાવાના કારણે અંદર વાહન ચાલકો ફસાયો હોય, એ તમામ ઘટનાઓ। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ ગણાતા પાલડી વિસ્તારમાં આવેલો જલારામ અંડરપાસ, તેના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે અને ફોટાની અંદર કહેવાય રહ્યું છે કે જે અંડરપાસ છે તે અંડરપાસનું જે મુખ્ય આરસીસી સ્લેબ છે તેમાં ક્યાંક ગાબડા પડ્યા છે અને પોપડા પડ્યા છે। હું અમારા કેમેરામેન દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જલારામ અંડરપાસનો એક ભાગ છે કે જેમાં જે બ્રિજ છે, બ્રિજનો જે ભાગ છે તેના પોપડા છે જે ઉખડી રહ્યા છે અને સાથે જ લટકતું મોત દેખાઈ રહ્યું છે। અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે। આ મુખ્ય રોડ છે, મુખ્ય અંડરપાસ છે અને તેની અંદર આ લટકતું મોત દેખાઈ રહ્યું છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું અને આ જે અંડરપાસ છે તે બન્યો હજી માત્ર વર્ષો થયા છે, એટલે 2 વર્ષ જ થયા છે, તેમ છતાં પણ આ હાલત થઈ ગઈ છે। હજુ પણ આ જે અંડરપાસ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કહી શકાય કે ગુજરાત રેલવે કોર્પોરેશન એટલે મેટ્રો દ્વારા આખો આ જે અંડરપાસ છે અને જે બનાવવામાં આવ્યો છે। આપ દેખો પાલડી ગામ જે ઉપર બીઆરટીએસ એએમટી જે મેટ્રો છે, મેટ્રોનું તમે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે। હજુ પણ એક ભવ્ય વાસ્તવિકતા દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। હું અંડરપાસમાંથી પસાર થઈ રહ્યો છું મારા કેમેરામેન સાથે અને હું ક્યાં આપ જોઈ શકો છો કે આખો આ જે રોડ છે તે આખો આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો છે અંડરપાસની અંદર, પરંતુ અહીં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે અને એ ગાબડા છુપાવવાનો પ્રયાસ પણ અહીં કરવામાં આવી રહ્યો છે। જે આપણે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો। હું આગળ જઈ રહ્યો છું અને મારા કેમેરામેનને પણ આગળ લઈ રહ્યો છું। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરનો જે અંડરપાસ છે એ અંડરપાસની અંદર આ ભ્રષ્ટાચારના ગાબડા, ભ્રષ્ટાચારનો ડામર જોવા મળી રહ્યો છે। આ શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું, આપ જોઈ શકો છો। અહીં પણ એક સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો હતો કે આજે આખો આરસીસીનો જે રોડ છે
એ આરસીસી રોડની અંદર અહીં જ્યાં સળિયા છે એ સળિયા બહાર આવી ગયા છે. આપ જોઈ શકો છો કે આરસીસી રોડ ઉપર અહીં ડામરનું કામ કર્યું છે. એટલે જેવો ફોટો વાયરલ થયો સોશિયલ મીડિયામાં ત્યાં જ મહાનગરપાલિકા જાગ્યું, તંત્ર જાગ્યું અને તંત્ર અહીં પહોંચી ગયું અને જે ભ્રષ્ટાચાર છે, જે ગેરરીતિ થઈ હતી તેને ડામરના માધ્યમથી ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે કાળો ડામર કદાચ આ ભ્રષ્ટાચાર નહીં દબાવી શકે અને તે ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે અહીંથી આપ જો હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ ડામર હજુ તાજો જ છે. આ જોઈ શકો જો આ ડામર હજી રાતે જ લાગ્યો છે. આ ડામર એટલે આ ડામર હમણાં જ લાગ્યો છે. આરસીસી રોડ ઉપર ડામર, કારણ કે નીચે છે એ જે સળિયા છે, મુખ્ય સળિયા છે તે બહાર આવી ગયા છે અને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. અને આજે હું ઊભો છું, ફરી કહી રહ્યો છું, જ્યાં હું ઊભો છું એ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારના જલારામ અંડરપાસની નીચે ઊભો છું, જ્યાંથી પાલડી ગામની જે આખી મેટ્રો છે, મેટ્રો જો પસાર થઈ રહી છે, આખી મેટ્રો પસાર થઈ રહી છે તેની નીચે બનેલો આ અંડરપાસ છે. આની પહેલાં પણ અનેક વખત વિવાદોમાં આ અંડરપાસ રહેલો છે. જ્યારે પણ બન્યું હતું ત્યારે પણ તે ડિઝાઇનને લઈને પણ વિવાદ થયો હતો. આખરે આ બ્રિજ અંડરપાસ બની ગયો છે. તેમ છતાં પણ આજે તેનો ભ્રષ્ટાચાર છે, તેના પોપડા છે તે બહાર અહીં દેખાઈ રહ્યા છે. અને સાથે જ ડામરની નીચે આરસીસી ઉપર ડામરની નીચે જે સળિયાઓ બહાર આવી ગયા છે તેનો ભ્રષ્ટાચાર અહીં બહાર ફરી વખત ખુલીને બહાર આવ્યો છે. જવાબદારી કોણ લેશે, એએમસી અથવા મેટ્રો, તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નદબઈ વિસ્તારના લુલાહરા ગામમાં મકાનના કબજાને લઈને થયેલા વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. એક યુવક મકાનની છત પર ચડીને ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કરતો અને બાદમાં પથ્થરમારો કરતો જોવા મળે છે. ઘટના 3 જૂનની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પીડિત મહાવીર વૈશ્યએ આ મામલે લખનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. તેમ છતાં હજુ સુધી મકાનનો કબજો ન મળ્યો હોવાનો આરોપ લગાવાયો છે. 5 વિડીયો સામે આવ્યા બાદ ગામજનોના ભયનો માહોલ જોવા મળે છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ છે. મકાનનો કબજો ન મળવાને લઈને આ ફાયરિંગ જે છે એ કરવા દેખાઈ રહ્યો છે. વિડીયોમાં આ યુવક છત પર ચડીને ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કરી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી દિલ્હીના પ્રવાસે છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જશે દિલ્હી. 11મીએ નીતિ આયોગની બેઠક યોજાશે. સીએમ અને ડેપ્યુટી સીએમ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. નીતિ આયોગની બેઠકનું દિલ્હીમાં આયોજન છે અને તેના માટે સીએમ અને ડેપ્યુટી સીએમ દિલ્હીમાં હાજરી આપશે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જશે અને 11મીએ જે નીતિ આયોગની બેઠક છે તેમાં હાજરી આપશે. બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર આરપીએફની સતર્કતાથી એક મહિલા મુસાફરનો જીવ બચી ગયો. આ મહિલા ચાલતી ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. તે વખતે મહિલા સંતુલન ગુમાવી પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે સરકવા લાગી. એ જ સમયે પેટ્રોલિંગ પર રહેલા આરપીએફના ઉપનિરીક્ષક સંતોષ કુમારે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આરપીએફે મહિલા મુસાફરનો જીવ કઈ રીતે બચાવ્યો. ચાલતી ટ્રેનમાં ઉતરતી આ મહિલા કેવી રીતે સરકવા લાગી અને જોખમ તેના જીવને હતું. પરંતુ અહીંયા આરપીએફનો જે જવાન હતો તે સતર્ક હતો. તેને જોયું કે આ મહિલા છે એ સરકવા લાગી છે અને તે કદાચ અંદર સુધી એટલે રેલવેના પાટા સુધી ન પહોંચી જાય એ પહેલાં તેને ત્યાંથી હાથ ખેંચી અને બહાર કાઢી લીધી અને સુરક્ષિત રીતે તેનો બચાવ થયો છે. ઘણી વખત મુસાફરો આ પ્રકારે ખોટું પગલું ભરતા હોય છે. ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે અથવા તો ચડવાનો પ્રયત્ન કરે છે અને તેના કારણે પડી જવાના બનાવો બને છે. વડોદરાના રેસકોર્સ પાસે આવેલા મલબાર જ્વેલર્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીંયા સોના ચાંદીની ખરીદીના બહાને આવેલી એક મહિલાએ સ્ટાફને વાતોમાં ભોળવીને સોનાની કિંમતી વીંટી મોઢામાં છુપાવી દીધી. જો કે સ્ટાફની સતર્કતાના કારણે આ હાઈટેક મહિલા ચોર રંગે હાથે પકડાઈ ગઈ. આ સમગ્ર કરતૂત શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરી પકડાઈ જતા મહિલા સંચાલકોના પગે પડીને માફી માંગવા લાગી. આ મહિલા અગાઉ પણ પ્રખ્યાત જ્વેલર્સને ટાર્ગેટ કરીને ચોરી કરતી હોવાનું બહાર આવ્યું. હાલ અકોટા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મહિલાની અટકાયત કરી છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ મહિલા કેટલી શાતીર છે અને સોનું ખરીદવા આવી છે એમ ગ્રાહક બનીને આવે છે અને ત્યારબાદ એ વીંટી સોનાની જોવે છે અને સીધી મોઢામાં મૂકી લે છે. કારણ કેમ કે તેને આ ચોરી કરવી હતી અને આ ચોર છે
પરંતુ જ્વેલર્સના શોરૂમમાં એક ગ્રાહક બનીને આવે છે અને પછી જ્યારે ખબર પડી કે તેણે વીંટી લીધી છે તો પકડાઈ ગઈ છે, સીસીટીવીમાં તેની આખી કરતૂત છે એ કેદ થઈ ગઈ છે, એટલે પછી માફી માંગવા લાગી. અહીંયા અમારે ત્યાં હમણાં તમે જોવા જાઓ એક લેડી આવેલા હતા, એમને આપણી પાસે વસ્તુઓ જોવાના બહાને એક પેર ઓફ ઇયરિંગ્સ ને એક ફિંગરિંગ લીધેલી હતી ચોરી કઈ રીતે, બરાબર. એ ચોરી કરીને એ સ્વીકારવા તૈયાર જ નહોતા, પણ આપણે પછી આપણે હિસાબે તપાસ કરી, કેમેરામાં અમે ચેક કર્યું